નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીઆર બજાર ભાવની ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે જીરુના ભાવ અંગેની સંપૂર્ણ માહિતી મેળવશું, જેમાં જીરુનું બજાર, જીરુના વાયદા, જીરાના ભાવમાં કેટલો થયો ફેરફાર તે સંપૂર્ણ માહિતી માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો ને ચેનલમાં નવા આવ્યા હોય તો ખાસ કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી તમને દરરોજે દરરોજના તાજા બજાર ભાવ મળતા રહે। તો મિત્રો, સૌપ્રથમ બજારની વાત કરીશું, ત્યારબાદ વાયદાની વાત કરીશું। તો આજે ગુજરાતમાં નવા જીરાની આવકો 60,000 બોરીની થઈ હતી, જેમાં 40,000 ગુણી પેન્ડિંગ એમનામ પડી રહી હતી। આમ જીરું આજે ઓક્સ થઈ શકે તેવું છે અને 1 લાખ બોરી પડ્યું હતું, પરંતુ જીરુમાં વેપારો ધીમા છે। સાથે જ મક્કમ હતા માર્ચમાં જેને નિકાસ માટે વેપારો કર્યા હતા તેની ડિલિવરી નજીક આવી રહી છે। 5મી માર્ચ બાદ તબક્કાવાર નિકાસની ડિલિવરી આવી રહી છે, જેના કારણે નીચા ભાવથી લેવાલી આવી હતી ને જીરાના ભાવમાં ઘટાડાને બ્રેક લાગીને આજે પ્રતિ 20 કિલોએ 100 થી લઈને 150 રૂપિયાનો સુધારો થયો હતો। જીરુના વેપારીઓ કહે છે કે જીરુની બજારમાં હાજર ભાવ નિકાસના 5,150 થી 5,200 છે, જેમાં 5,000ની મંદી થાય તેવી ધારણા છે। ખેડૂતોની વેચવાલી પણ હવે ઘટી છે, કારણ કે ભાવ ઓલ ટાઈમ હાઈ 33% છે અને 2 દિવસ આવકો ઓછી રહેશે, પરંતુ ભાવ વધે તો ફરી આવકોની વેચવાલી વધી શકે। આજે જીરુનો બેન્ચમાર્ક વાયદો 310 રૂપિયા વધી 25,055ની સપાટીએ બંધ રહ્યો હતો। સાથે જ ક્વોલિટી વાઇઝ ભાવની વાત કરીએ તો જેમાં સૌથી વધારે વેપાર થતા ઊંચા માર્કેટની વાત કરીએ તો તેમાં ચાલુ જીરાની અંદર 4,300 થી 4,500ના ભાવ હતા, મીડિયમમાં 4,500 થી 4,600, બેસ્ટની અંદર 4,600 થી 5,000, સુપરમાં 5,000 થી 5,500, એક્સ્ટ્રા ઓર્ડિનરી જીરું હોય તો તેના ભાવ 5,500 થી 5,700ના જોવા મળતા હતા। જ્યારે જીરુનો 20 માર્ચ વાયદો 24,600નો હતો, તે સાંજના સમયે 24,775ની સપાટીએ બંધ થયો હતો। સાથે જ 19 એપ્રિલ વાયદાની વાત કરીએ તો સવારે ખુલતા 24,070નો હતો, તે સાંજના સમયે બંધ થતા 24,005 રૂપિયાની સપાટીએ બંધ રહ્યો હતો। તો બસ આજના જીરાના સમાચારમાં આટલું જ। આવા ને આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।